અને ભરતભાઈ, ઠાકોરજીએ જો આપવામાં પાત્રતાનો વિચાર કર્યો હોત ને તો પ્રહલાદને પરમાત્મા ન મળત. કારણ કે પ્રહલાદની જાતિ જોવું, જાતિ પાતિ કુલ ધર્મ બઢાઈ. રામચરિત માનસ કહે છે કે ભગવાન નથી જાતિ જોતો, નથી પાતિ જોતો, પાત્રતાનો વિચાર કરતો નથી. એટલે કે હિરણ્યકશ્યપના દીકરા પ્રહલાદને ભગવાન મળે ના મળે? હા, ઠેર. જીતાસન બનીએ, જીત સંગ બનીએ, જીત શ્વાસ બનીએ. ઇન્દ્રિયો ઉપર થોડો વિજય કરીએ, આપણે ઇન્દ્રિયોને થોડા સંયમમાં રાખીએ, સ્થૂળ પરમાત્માનું દર્શન થાય. આખું જગત બ્રહ્મમય છે. આંડકોશે શરીરેસ્મિન સપ્તાવર્ણ સંયુતે, 7 આવરણથી આપલિત આખું જગત બ્રહ્મમય છે. જો ભાઈ, અતલ વિતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ ભૂરલોક ભુવરલોક સ્વર્ગલોક મહરલોક જનલોક તપલોક, આ બધા જ ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના સ્વરૂપનું અંગીભૂત સ્વરૂપ છે. આવી વાતો સુખદેવજીએ રાજા પરીક્ષિતજીની સામે પ્રારંભમાં કરીને એટલે ઓલાને બહુ ગળેથી ન ઉતરી. એક તો સામે મૃત્યુ અને મૃત્યુનો ભય ને, એમાંય પાછું આખા જગતને બ્રહ્મમય જોવું, અને જીતાસન બનો ને, જીત સંગ બનો ને, જીતેન્દ્રિય બનો ને, જીત શ્વાસ બનો ને. હવે આવી વાતો સામે મૃત્યુ હોય ગળે ઉતરે? પરીક્ષિતજીને તો એમ હતું કે સુખદેવજી પોતાના ઠેલામાંથી એક ગોળી કાઢીને દઈ દેશે કે લે આ ગોળી પી જા એટલે તારું મૃત્યુ નહીં થાય. આવી ઈચ્છા લઈને પરીક્ષિતજી કદાચ બેઠા હોય. સ્વાભાવિક છે, મોટા ભાગના લોકોને એવું છે કે આપણે કોઈ સદગુરુ પાસે જાય તો એને ઠેલામાંથી ગોળી આપે તો આપણું કામ થઈ જાય. અને આપણી રડે એવી જોઈ ગુરુ પાસે કે મારું કામ થઈ જાય એવું કંઈક કરો, મારું કામ થઈ જાય એવું કરો. ભૌતિક અપેક્ષાઓ. સુખદેવજી માત્ર ને માત્ર પરીક્ષિતજીને તારવા નતા આવ્યા, પરંતુ પરીક્ષિતજીના માધ્યમથી જગતના લોકોને સંદેશો દેવા માંગતા હતા કે કદાચ 7 દિવસમાં મૃત્યુ હોય તો ભગવાન નામ અને ભગવત કથા સાંભળ્યા પછી પણ 7મા દિવસે મૃત્યુ ઉપર ચરણ મૂકીને પરમપાદને પામી શકાય છે. એનું જીવંત ઉદાહરણ મહારાજ પરીક્ષિત. इसलिए शास्त्र कह रहा है मृत्यु से डरो मत, भागो मत. ठेर, આમ તો મૃત્યુનો ભય નથી, પણ આપણે જતા રહેશું પાછળથી બધા આનંદ કરે એ તકલીફ છે. મારા ગયા પછી બધા જે મોજ કરે છે ને એ બધાને વાંધો, જાય એનો કંઈ વાંધો નથી. એટલે ઘણા એમ કહેતા જાય કે હું જાઉં ને પછી હવે મારી વાહે લાડવા ન ખાજો, ખવડાવતા એ નહીં. પણ તે જીવતા કોઈ નથી ખાવા દીધા, તું પછી જીવતો કોઈને લાડવો ખાવા નથી દીધો. હવે ખબર નહીં, ઘણા બધા લખીને જાય, શું કહેવાય ખબર નહીં, એને લખી કર મૂકી જાય ને વસિયતનામ, એની વસિયતમાં લખીને જાય કે મારી વાહે કોઈ 12મું કરવું નહીં, મારી વાહે કે પાણી ઢોળ ન કરજો. પણ તું મોરથી કરી ગયો, તે મોરથી પાણી ઢોળ કરી નાખ્યું. માફ કરજો. અને આવું છે અત્યારે ઘણા બધા એમ અમને કહે તેમ ખરેખર જાય ને તે કે ગોરદાદા જય શ્રી કૃષ્ણ, દાદા તો વયા ગયા પણ કે અમારા બાપા ના પડી ગયા કંઈ કરજો માં. મેં કહું અમે એટલે નથી આવ્યા, અમે તો તારા બાપા વયા ગયા ખરેખર આવ્યા છે. અમે કે તારા બાપાને 12મું અમને શ્રાદ્ધ કરવા જડે એટલે નથી આવ્યા. ન કરતો ભાઈ. પરંતુ શ્રીમદ ભાગવતકાર કહે છે કે સ્થૂલ પરમાત્માને હૃદયમાં ધારણ કર્યા પછી શું કરવાનું? પરીક્ષિતજીને અનુકૂળ ન આવ્યું એટલે કહ્યું ગુરુદેવ હા સ્થિર થઈ જાઓ. રાજન સ્થિર થઈ ગયા. ચાલો, સ્થૂલ પરમાત્માને તમારા હૃદયમાં ન ધારી શકો પણ સૂક્ષ્મ પરમાત્માને તો ધારી શકો ને. કારણ કે ઉપનિષદ કહે છે અણોરણિયાન મહતો મહિયાન.
ઈશ્વરનું સ્વરૂપ અણુમાં અણુ પણ છે અને ઈશ્વરનું સ્વરૂપ પરમાણુ પરમાણુમાં પણ છે. અણુમાં અણુ અને પરમાણુમાં પરમાણુ. મહતો મહિયાન. વ્યાપક બ્રહ્મનું દર્શન તમારી દ્રષ્ટિથી વ્યાપક રૂપે પણ થઈ શકે છે અને આપણી દ્રષ્ટિથી પરમાત્માનું સ્વરૂપનું દર્શન સૂક્ષ્મ રૂપે પણ થઈ શકે છે. અને સૂક્ષ્મ રીતે પરમાત્માને જોવો હશે તો ધ્યાન કરવું પડશે. એટલે શ્રીમદ ભાગવતજી છે ને એ ધ્યાનનો ગ્રંથ છે. સત્યમ પરમ ધીમહી. મારા ગુરુદેવ એમ કહે કે ભાગવતજીના પ્રારંભમાં રામમ પરમ ધીમહી ન લખ્યું, શ્રીમદ ભાગવતજીના પ્રારંભમાં કૃષ્ણમ પરમ ધીમહી ન લખ્યું, શ્રીમદ ભાગવતજીના પ્રારંભમાં શિવમ પરમ ધીમહી ન લખ્યું, શ્રીમદ ભાગવતજીના પ્રારંભમાં દેવીમ પરામ ધીમહી ન લખ્યું, શ્રીમદ ભાગવતજીના પ્રારંભમાં લખ્યું સત્યમ પરમ ધીમહી. એનો મતલબ એવો થયો કે પરમ સત્ય આ જગતમાં વ્યાપ્ત છે. એટલા માટે આ શ્રીમદ ભાગવતજી આપણા બધેયને માટે સત્ય સ્વરૂપ ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ન તો રામમ, ન તો કૃષ્ણમ, ન તો શિવમ, ન તો દેવીમ. ધ્યાન કરો. કોનું ધ્યાન કરશો? યાવન્ન જાયતે પરાવરેસ્મિન વિશ્વેશ્વરે દ્રષ્ટિ હરિર ભક્તિયોગ તાવત વીય પુરુષસ્ય રૂપમ ક્રિયાવસાને પ્રયત સ્મરેત. થોડું થોડું ધ્યાન કરતા રહીએ અને ધ્યાનમાં એ પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરીએ કે આ અખિલ જગતની અંદર હે હરિ તું વ્યાપ્ત રહેલો છો. સુખદેવજીએ રાજા પરીક્ષિતજીને ધ્યાનનો મહિમા સંભળાવ્યો, ક્રમ મુક્તિ બતાવી, સદ્યો મુક્તિ બતાવી, ભક્તિના માર્ગનો આશ્રય કરાવ્યો. રાજન, ક્રમ મુક્તિ અને સદ્ય મુક્તિ એ તો યોગીઓને સુલભ છે, પરંતુ આપણે તો જીવ માત્ર છીએ, જગતની વચ્ચે રહેનારા છીએ. આપણા માટે તો સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ એટલી જલ્દી ફલિત નથી, પરંતુ તમારે તો 7 દિવસ છે અને 7 દિવસમાં જો બ્રહ્મને મળવું હોય ને તો આપણાને માટે તો સર્વોત્તમમાં સર્વોત્તમ હોય તો તે ભક્તિ છે. અને ભજન કરતા કરતા જલ્દી ભગવાન મળે ને એ યોગ કરતા કરતા ન મળે. એટલે ભક્તિના 2 પ્રકાર શાસ્ત્રએ બતાવ્યા. એક ભક્તિનો પ્રકાર બતાવ્યો સકામ અને બીજી ભક્તિનો પ્રકાર બતાવ્યો નિષ્કામ. આપણે ત્યાં સગુણ ઉપાસકો છે, આપણે ત્યાં નિર્ગુણ ઉપાસકો છે. એવી જ રીતે આપણે ત્યાં સકામ ભક્તિ થાય છે અને એવી જ રીતે આપણે ત્યાં નિષ્કામ ભક્તિ થાય છે. કઈ જોતું નથી, તું જોઈએ છે. ઘણી વખત એવું બને, આપણું બાળક રમતું રમતું આવે અને એને કંઈ એમ આપણે એમ થાય કે આ બાળકને કંઈક અપેક્ષા હશે અને બાળકના હાથમાં 10 રૂપિયાની નોટ આપો ને ન લે, અને એ બાળક જ્યારે આપણા હાથમાંથી 10 રૂપિયાની નોટ ન લે એટલે આપણને એમ થાય કે બાળકને કંઈ જોતું નથી. જોતું નથી એવું નહીં, એનો મતલબ એવો પણ થઈ શકે કે બાળકને 10 કરતાં વધારે જોઈએ છે, ઓર જ્યાદા ચાહીએ, અને 10ની જગ્યાએ પછી એને 100 આપી દો તો રાજી. બસ જીવનું એવું છે, કંઈ જોતું નથી, કંઈ જોતું નથી, કંઈ જોતું નથી. એનો મતલબ આપણે એમ થાય કે આ તો સંપૂર્ણ રીતે નિષ્કામ ભક્તિ ભજન કરવા વાળો છે, પણ કંઈ નથી જોતું, એમાં પણ ઘણું બધું જોઈએ છે. રાજન, સકામ છોડી નિષ્કામ તરફ પ્રયાણ કરો. આવી વાતો કરી. ભાવો ગંગા ભગવત સંગત ભગવત્ય બલો ભાવો. જેને પરમાત્મામાં અને ભગવદીઓમાં જેને ભાવ જાગે છે એ ગંગાના પ્રવાહને જેમ પરમાત્મામાં ભળે છે. સુખદેવજીએ રાજા પરીક્ષિતજીને કહ્યું કે રાજન, જેવી રીતે ગંગાનો પ્રવાહ જેવી રીતે વહેતો વહેતો અંતે ગંગા સાગરમાં સમુદ્રમાં ભળે છે, એવી જ રીતે ભક્તનો ભાવ એ હંમેશાને માટે ભજન કરતા કરતા પરમાત્મામાં લીન થાય છે.
અરે રાજન, ભક્તિનો તો પ્રવાહ જ એવો છે, અને ભક્તિનો પ્રવાહ અંતે બ્રહ્મ સાયુજ્યની પ્રાપ્તિ કરાવે છે. ભજન કરો, ભક્તિ કરો. સુખદેવજીને યાદ આવ્યું કે લે, મંગલાચરણ બાકી રહી ગયું. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવ સ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિર ત્રિતયાય દેહિનામ અંતર્ભવાયા નુપલક્ષ્મ વર્તમને. સુખદેવજીએ પણ જે ધ્યાન કર્યું ને, એ કોણ? भगवान को ध्यान करता है. कभी कभी आपने देखा होगा महादेव जी ऐसे बैठे हैं, चित्र में देखा, महादेव जी ऐसे ध्यान कर रहे हैं. कभी कभी ऐसे लगता है कृष्ण ऐसे ध्यान कर रहे हैं. કોનું? એનો મતલબ એવો થયો કે શિવના પણ કોઈ ઉપાસક છે. એનો મતલબ એવો થયો કે કૃષ્ણનાથી પણ કોઈ પર હશે કે એનું ભજન કરે છે. હા, રામચરિત માનસમાં પ્રમાણ છે, રામના ઈષ્ટ શિવ છે અને શિવના ઈષ્ટ રામ છે. એમાં લખ્યું છે કે રામનો દ્રોહ કરે ને એ મારો દ્રોહી. હે, ઠેર. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે. સુખદેવજીએ જે વંદના કરી છે એ પરમ તત્વ ચૈતન્ય સ્વરૂપની છે. આખા જગતમાં એ ચૈતન્ય રૂપે જે વ્યાપક છે એનું ધ્યાન કરે છે. એટલું જ નહીં, સદુદ્ભવ સ્થાન નિરોધ લીલયા. આખું જગત જેનાથી પ્રગટ થયું છે અથવા આખું જગત જેમાં છે એવા પરમાત્માનું ધ્યાન શ્રી સુખદેવજી કરે છે. ધરી લે ધ્યાન ઈશ્વરનું એનો ભેદ છાનો છે. હૃદયમાં જો તપાસીને, હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે. હૃદયમાં જો તપાસીને, હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે. લે ધ્યાન ઈશ્વરનું, ધરી લે ધ્યાન ઈશ્વરનું એનો ભેદ છાનો છે. એનો છાનો છે. એનો ભેદ છાનો. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. ધરી લે ધ્યાન ઈશ્વરનું એનો ભેદ છાનો છે. સુખદેવજીએ વંદના કરી. લક્ષ્મીપતિ, યજ્ઞપતિ, પ્રજાપતિ, અધિપતિ, લોકપતિ, પૃથ્વીપતિ, આવા શ્લોકો દ્વારા વંદન કર્યા પછી સુખદેવજીએ રાજા પરીક્ષિતજીને કહ્યું, રાજન, જે પ્રશ્ન તમે મને કરો છો આ પ્રશ્ન પૂર્વે શ્રી નારદજીએ બ્રહ્માજીને કરેલો અને બ્રહ્માજીએ પોતાના મુખેથી જે નારદજીને કથા સંભળાવી હતી એ તમને સંભળાવું છું. સુખદેવજી કહે, રાજન, એક દિવસ શ્રી નારદજી બ્રહ્માજીની પાસે પધારે છે. દેવ દેવ નમસ્તેસ્તુ ભૂત ભાવન પૂર્વજ તદ્વિજાનીહિ યજ્ઞાનમ આત્મતત્વ નિદર્શનમ. એમ કરીને શ્રી નારદજી બ્રહ્માજીની વંદના કરે છે. બ્રહ્માજી પ્રસન્ન થયા છે. બ્રહ્માજી પ્રસન્ન થતાની સાથે જ નારદજીને માગવાનું કહ્યું. નારદજી કહ્યું કે મહારાજ, તમારી પાસે શું માગું?
તમારો દાસ તો છું જ, પણ તમારો પુત્ર પણ છું. આપ મને કહો, આ જગતની સૃષ્ટિ કેવી રીતે થઈ? યદ સંસ્થમ યદ પરમ યચ્ચ તત્વતમ વદ તત્વતઃ. વેદમાં તત્વતઃ જે કંઈ બતાવેલું છે આપે, એ બધું જ મને કહો. આ સૃષ્ટિ કેવી રીતે રચાણી? આ બધું કેવી રીતે થયું? અને એ વખતે જ્યારે નારદજીનો પ્રશ્ન થયો ત્યારે બ્રહ્માજીએ કહ્યું, તસ્મૈ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ. સ્વયં બ્રહ્માજીએ પણ ભગવાન વાસુદેવ શ્રી દ્વારકાનાથજીના ચરણારવિંદમાં વંદના કરી અને કહ્યું કે ભાઈ, આ તો પરમાત્માની માયા છે. અને કેવી માયા? દુર્જયા. કોઈ ન જાણી શકે, કોઈ ન ઓળખી શકે એવી પરમાત્માની દુર્જય માયા છે. ને વાત સાચી છે, શાસ્ત્રમાં લખ્યું છે, મમ માયા મોહિતા સર્વે બ્રહ્માદ્યાવાદિવૌકશઃ. પરમાત્માની તો માયા એવી છે કે બ્રહ્માદિક દેવતાઓ પણ એને સમજી શકે. આ ભગવાનની માયા કે બીજું કંઈ? બધું મૂકીને અહીં બેઠા કે કર્યું હશે ને આપણા ઉપર આવરણ એવું. કન્ટિન્યુ 17 કલાક કામ કરનારા લોકો બધું મૂકીને બેસી ગયા. આજ માયા પોતાની નામમાં, પોતાના લીલામાં, પોતાના ગુણમાં, પોતાની કથામાં તમને ને મને બંધન કરી રાખે જ પરમાત્માની માયા. માયા દ્રવ્ય, કર્મ, કાલ અને સ્વભાવ અને जीव. देव भाई, ये जो 5 है ना, वो 5 से पूरा जगत है. सबसे पहले द्रव्य, द्रव्य के बाद कर्म, कर्म के बाद काल, काल के बाद स्वभाव और स्वभाव के बाद जीव. इनकी केवल चर्चा करें ना हम, द्रव्य, कर्म, काल, स्वभाव और जीव की चर्चा करें तो खाली आज आ 5 वस्तु ऊपर हाथ दिक्कत हाले. द्रव्य कोने कहेवाय, कर्म कोने कहेवाय, काल कोने कहेवाय, स्वभाव कोने कहेवाय અને જીવ કોને કહેવાય. એમ કહેવાય છે કે દ્રવ્યનો મતલબ થયો જગતનું ઉપાદાન જે કારણ છે. દિનેશભાઈ, આ જગતનું ઉપાદાન કારણ છે એ દ્રવ્ય છે. ઉપાદાન કારણ એટલે શું ભાઈ? પંચતત્વ, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. છે હા કે ના? क्षिति जल पावक गगन समीरा, 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 पंचरचित जीविया शरीरा, पंचरचित जीवी अधम शरीरा. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશથી બનેલું અદ્રવ્ય ગુણ. પછી કર્મ આવે. કર્મના પાછા 2 પ્રકાર, સત્કર્મ અને અસત્કર્મ. હે ને? એક કોઈ સતગામી કર્મ કરનારો છે, કોઈ એક અસતગામી કર્મ કરનારો છે. હવે જો સત્કર્મ કરવાવાળો ઉત્તમ છે ને અસત્કર્મ કરવાવાળો ખરાબ છે એવું નથી. પણ પોતાના પૂર્વના કરેલા કર્મ અનુસાર એનો માર્ગ અસતગામી થયો. બાકી આપણે એમ ન કહી શકીએ કે રાવણ ખરાબ છે. આપણે એમ ન કહી શકીએ કે હિરણ્યકશ્યપુ ખરાબ છે. આપણે એમ ન કહી શકીએ કે રાવણ ખરાબ છે, કુંભકર્ણ ખરાબ છે. ના, वो अपने अपने कर्म से जुड़े हुए हैं. ये तो जय विजयના શ્રાપની આગળ વાત આવશે. એ જય વિજયને જે શ્રાપ લાગ્યો એટલે જલ્દી મળવું તું ને એટલે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ થયા, એટલે રાવણ અને કુંભકર્ણ થાય, એટલે દંતવક્ર અને શિશુપાલ થાય.
ઘણી વખત બહુ જલ્દી મળવું હોય ને તો ખરાબ થવું પડે. કલેક્ટરની ઓફિસમાં મળવા કલેક્ટર સાહેબને જવું હોય તો આમ સજ્જન થઈને જાય તો કોઈ આવવા દે? તો ઓલો બહાર બેઠો હોય ને કેટલી એ જ કહી દઈએ, સમજી ગયા ને? કેટલી એટલે એ બહાર બેઠો એ જ કહી દઈએ સાહેબ આજ નહીં મળે, આજે તો મિટિંગમાં છે, નહીં મળાય. ઘણી વખત આમ ધડ 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 કરતા જઈએ, ક્યાં છે સાહેબ? એટલે તરત જ ઓલો જઈને એમ કે કોક આવ્યો છો તો સાહેબ લઈ આવ. બસ એવું જ છે અહીંયા. જય વિજયને શ્રાપ લાગે અને શ્રાપ લાગ્યા પછી ભગવાનને પૂછ્યું છે કે પ્રભુ એ તો કહો મને કે હવે પાછું તમારો દ્વારપાલ બનવું હોય ને તમને મળવું હોય તો શું કરવું પડે? ભગવાન કે ચક્કર મારો આખી 84 ની. જય વિજય કે રહેવા દો, અવડું મોટું ચક્કરનું કામ અમારું નથી, જલ્દી સ્પીડ. ભગવાને કહ્યું કે જો સ્પીડમાં આવવું હોય તો એક છે રસ્તો, કયો? વેર ભાવે ભજો. અને હે જય વિજય, જો તમે મને વેર ભાવે ભજશો ને તો માત્ર ને માત્ર 6 જ અવતાર લેવા પડશે. હિરણ્યકશ્યપુ, હિરણ્યાક્ષ, રાવણ ને કુંભકર્ણ, શિશુપાલ ને દંતવક્ર. સ્પીડમાં. આનો મતલબ એવો નહીં કે આપણે હવે આ સ્પીડ પકડીએ, કે આપણે એવું નક્કી કરી લે કે જો આને મેળાવી તો આપણે કેમ નહીં, ચાલો કાલથી દ્વારકા મંદિરમાં બેસી જાવ ઉલટા. આપણે તો હવડે રસ્તે જવાનું છે. ત્યાં ભગવાને ઉદ્ધાર કર્યો છે. હિરણ્યકશ્યપનો ઉદ્ધાર છે, હિરણ્યાક્ષનો ઉદ્ધાર છે. દ્રવ્ય, કર્મ, કાલ, સ્વભાવ અને જીવ, એનાથી આ જગત બને છે. એમ કહેવાય છે કે જીવ છે ને એ ભગવાનથી ભિન્ન નથી. ભગવદ્ ગીતામાં એક શ્લોક છે, જો યાદ હોય તો, મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતન. ભગવાન કહે છે કે બધા જ મારા અંશ છે અને હું અંશી છું. બધા જ અંશ છે અને સ્વાભાવિક છે. અંશીમાંથી અંશ પ્રગટે. જીવ એટલે અંશ, પરમાત્માનો અંશ જીવ. હવે જો વિજ્ઞાનની દ્રષ્ટિએ થોડુંક વિચાર કરો, જો જે જેનું હોય ને એ એના તરફ ખેંચાય. યસ યા નો? જે જેનું હોય તે તેના તરફ ખેંચાય. હવે જોજો, આપણે ત્યાં એવો નિયમ છે, કોઈ પણ વસ્તુને તમે ઉપર ફેંકશો તો એ નીચે આવે, એના વાતાવરણમાંથી બહાર જતું રહે. કદાચ ગુરુત્વાકર્ષણથી જો બહાર જતું રહે તો સ્વાભાવિક છે કે એ એની દિશામાં કામ કરવા લાગે, પણ અન્યથા તો નીચે આવે છે, કારણ કે બધા જ પૃથ્વીના અંશ છે. એટલે જીવ પણ પરમાત્માનો અંશ છે, એટલે જીવ પણ પરમાત્મા તરફ ખેંચાય છે. આપણે કથામાં રુચિ છે, આપણે સેવામાં રુચિ છે, આપણે સત્સંગમાં રુચિ છે, આપણે ભગવાન નામમાં રુચિ છે. એની પાછળનું કારણ એ છે કે આપણે ભગવાન ના છીએ. જે જેનો અંશ તે તેના તરફ ખેંચાય, ખીંચ કે લે જાતા. તમને ખબર છે, આજે ઘેટા બકરા ચારતા હોય એ જંગલમાં બધા ભેગા થાય, પછી ઘેટા બકરા ચારતા હોય જંગલમાં બધા ભેગા થાય, અને જેવા જંગલમાં ભેગા થાય ને એવા બધાના ઘેટા બકરા એકારે ભેગા થઈ ગયા હોય તો જે માલિક હોય ને એ પોતાના ઘેટાને બકરાને ઓળખી લે. હા કે ના? કારણ કે એનો એ માલિક છે. એવી જ રીતે બ્રહ્મ ઈશ્વર પણ આપણો માલિક છે, અને આપણો માલિક આપણને ગમે ત્યાંથી ઓળખી લેશે. ગમે ઝુંડમાં ભળી જશું એમાંથી લઈને તમને મને ઓળખી જશે કે આ જીવ મારો છે. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. આ મારો છે. એટલે તો ઈશ્વર પડવા દેતો નથી. ઠેર. પછી તો આગળ અહંકાર આદિ
તત્વાદી પ્રગટ થયું. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ અને ઇન્દ્રિયોમાં પ્રગટ થઈ. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન એમાં થયું. એવું પરમાત્માનું વિરાટ સ્વરૂપ પ્રગટ થયું. અને જેવું પરમાત્માનું વિરાટ સ્વરૂપ પ્રગટ થતાની સાથે જ વેદોએ એને પુરુષોક્ત દ્વારા પરમાત્માને ગાયા. હરિ ઓમ સહસ્રશીરેખા પુરુષા સહસ્રાક્ષ સહસ્રપાદ શબ્ભૂમિગું સર્વદશપ્રતવા આમ કહીને વેદે પણ પરમાત્માના સ્વરૂપનું વર્ણન કર્યું છે. આખા જગતની અંદર બ્રહ્મ વ્યાપક રૂપે હજારો જેના હાથ છે, હજારો જેના ચરણ છે, હજારો જેના મુખ છે, હજારો જેની આંખો છે, આવા બ્રહ્મ. આપણે 2 આંખ છે, પરમાત્માને હજારો આંખો છે. આવા પરમાત્માના સ્વરૂપનું વર્ણન બ્રહ્માજીએ કર્યું છે. મહિમેશ તતો બ્રહ્મન પુરુષસ્ય દુરત્યયઃ. જાણી ન શકાય એવું પરમાત્માનું આ પુરુષ સ્વરૂપ છે. દુરત્યયઃ આમ કરીને વાત કરી. પછી તો બ્રહ્માજી દ્વારા વિરાટ પુરુષનું વર્ણન કરતા કરતા આખા જગતની અંદર બ્રહ્મમય છે એવી ભાવનાને પ્રગટ કરી. આ પરમાત્મામાંથી 10 અવતાર થયા. સનત કુમારો આદિ ભગવાન વરાહાદિ અવતાર થયા છે. નરનારાયણ થયા છે. પૃથુરાજા થયા છે. મત્સ્યનારાયણ ભગવાન ત્યાંથી પ્રગટ થયા છે. કુર્મનારાયણ પ્રગટ થયા છે. ભગવાન નરસિંહ બનીને આવ્યા છે. ભગવાન શ્રી હરિ બનીને આવ્યા છે. ભગવાન શ્રી વામન બનીને આવ્યા છે. સમુદ્રમંથન વખતે ભગવાન શ્રી ધન્વંતરી બનીને આવ્યા છે. ભગવાન પરશુરામ બનીને આવ્યા છે. ભગવાન ભરતજીના મોટા ભાઈ રામ બનીને આવ્યા છે. ભગવાન બ્રહ્મમય સ્વયં શ્રી કૃષ્ણ બનીને આવ્યા છે. સત્યવતી અને પરાશરથી વેદવ્યાસ બનીને આવ્યા છે. ભગવાન નિષ્કલંક નારાયણ કલ્કી અવતાર ધારણ કરીને જગત ઉદ્ધારણ કરવા માટે પ્રગટ થશે. આવી વાત બ્રહ્માજીએ કરી. રાજન, પરમાત્માના બધા જ અવતારો એમાંથી જ પ્રગટ થયા છે. જે કોઈ આ પરમાત્માની કથા સાંભળે છે, આવા પરમાત્માના પ્રાગટ્યની કોઈ કથા સાંભળે છે, જગત સૃષ્ટિની કથાનું કોઈ શ્રવણ કરે છે અને એના કર્ણમાં કથા પડતાની સાથે જ એનું પડેલો અંદર જે મલ છે એ દૂર થાય છે. બહુ સુંદર શ્લોક ગાઈએ. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતિ શમલં કૃષ્ણ સલિલસ્ય યથા શરત. વર્ષા ઋતુ જાય એટલે કઈ ઋતુ આવે? કઈ આવે? પેલા એ મને કયો, આપણે ઋતુ કેટલી છે એ તો ખબર છે ને? તમે કહો હા, શિયાળો, ઉનાળો ને ચોમાસું, બરાબર ને? કેવળ 3 ઋતુ નથી, શિયાળો, ઉનાળો, ચોમાસું. આપણે ત્યાં ખટ ઋતુ છે, 6 ઋતુ છે. અને દરેક ઋતુના આમ તો એકચ્યુઅલી 2 મહિના હોય. હવે દરેક ઋતુના 2 મહિના હોય ને 6 ઋતુ હોય તો મહિના કેટલા થયા? થઈ ગયું ને? અટાણે કઈ ઋતુ ચાલે છે? વર્ષા ઋતુ. વર્ષા ઋતુ જાય એટલે શિશિર ઋતુ આવે, બરાબર ને? શિશિર વસંતો પુનરાયાત એવું કંઈક છે ને? કેમાં છે? ચરપટ પંજિકામાં. અત્યારે જેમ વર્ષા ઋતુ ચાલે છે એ વર્ષા ઋતુ ગયા પછી શરદ ઋતુ આવે અને એ શરદ ઋતુની અંદર નદીઓના અને સરોવરના જલ સ્વચ્છ બને છે, બરાબર ને? ચોમાસામાં પડેલા વરસાદનું જલ શરદ ઋતુમાં જેમ સ્વચ્છ અને પવિત્ર બને છે, એવી જ રીતે
જે કોઈ ભક્ત ભગવાનની કથા સાંભળે છે અને એ કથા કર્ણમાં પડતાની સાથે જ શરદ ઋતુની જેમ એના બધા જ પાપ સ્વચ્છ બને છે. કેટલી સુંદર ઉપમા છે. શ્રીમદ ભાગવતજીમાં બધા પ્રકારના અલંકારો છે. અહીંયા ઉપમા અલંકાર છે. જે અલંકાર શાસ્ત્ર ભણ્યું હશે ને ખબર હશે, આપણે ત્યાં ઉપમા અલંકાર છે ને ઉપમેય અલંકાર પણ છે. એટલા માટે શ્રીમદ ભાગવતજીમાં અહીંયા ઉપમા આપી છે. કોની સાથે ઉપમા આપી? કથાની ઉપમા આપી છે શરદ ઋતુની સાથે. શરદુદાશ્રયે સાધુ જાત સત શરસી જોદર શીમુષાદૃષા આશ્રયે સાધુ જાત શીમુષાદૃષા સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદનિગ્નતો નેહ કિં વધ જયતિ તેદિકં જન્મના ભજ પ્રયત ઇન્દિરા શાશ્વતત્રયે જયતિ તેદિકં જન્મના વ્રજ જયત ઇન્દિરા શાશ્વતત્રયે. ગોપીજનો કહે છે ગોપી ગીતમાં, બેન, ગોપી ગીતમાં ગોપીજનો કહે છે કે હે કૃષ્ણ, તારું મુખારવિંદ કેવું છે? ગોપીજનો કહે કૃષ્ણ, તમારું મુખારવિંદ શરદ ઋતુના ચંદ્રમા જેવું છે. શરદ ઋતુનો ચંદ્ર કઈ અલગથી હોય? હા. શરદુદાસયે સાધુ જાત સરસી જોદર श्रीमुषादृषा. जैसे शरद ऋतु की रात्रि में यानी कि पूर्णिमा की रात्रि में जब चंद्रमा अपनी 16 कला से जो खिल रहे हैं, वैसे 16 कला वाले हे कृष्ण, आप शरद ऋतु के चंद्रमा के समान हो. आने के उपमा अलंकार हमने भागवत जी આવી રીતે ભણાવતા अलंकारों सहित कि भागवत जी में कितने कितने अलंकार है. આ તો હવે એવા સાંભળવા વાળા ન રહ્યા ને, એટલે વાર્તાઓ ગગડાવી જાય. આ તો વળી આજ સવારે વળી દેવભાઈ જિજ્ઞાસા કરી कि शास्त्री जी कुछ कथा में भी डुबकी लगाया जाए. मुझे लगा कि इतनी जिज्ञासा के साथ जो देव भाई ने कहा हो कि डुबकी लगावे, तो आ छोकराओने कीधुं आज कई वगाड़ता ज नहीं, आज एक भजन ज नथी गाऊं, आज कथा, आज एक भजन नहीं, कीर्तन नहीं, छेल्ले रोगो नंदभाई ज करबो, भाई कई नहीं. राइट. જેવી રીતે શરદ ઋતુનું જલ નિર્મલ અને સ્વચ્છ સુંદર હોય છે, એવી જ રીતે ભગવાનની કથા સ્વચ્છ અને સુંદર છે. આવો. અને પછી તો સુખદેવજી કહ્યું, રાજન જો ભાઈ, ધ્યાન કરવાથી પરમાત્માનું દર્શન થાય છે. બ્રહ્માજીએ પણ જ્યારે આવી સૃષ્ટિની રચનાની જ્યારે અપેક્ષા જાગી, ત્યારે બ્રહ્માજીએ પણ સર્જન થયા પછી આંખ બંધ કરી, અને બ્રહ્માજીએ પોતાની આંખ બંધ કરી ત્યારે બ્રહ્માજીને પણ શબ્દ સંભળાણો, તપ તપ તપ. બ્રહ્માજીને એમ થયું કે આ સ્પર્શ અને વ્યંજન, ये दोनों शब्द मुझे सुनाई दिया, तप ये क्या है? બ્રહ્માજીએ શોધવાની બહુ કોશિશ કરી, પરંતુ બ્રહ્માજીને ન કોઈ મળ્યું. ત્યારે બ્રહ્માજીને એમ થયું, તપ શબ્દનો અર્થ ત અને પનો અર્થ એવું થાય કે મને પરમ ચૈતન્ય તત્વ આજ્ઞા કરે છે કે હે બ્રહ્મા, તમે તપ કરો.
એટલે બ્રહ્માજી આંખ બંધ કરીને બેસી ગયા. પેલા કોઈને ખબર જ નથી તપ કેમ કરાય, ખબર નથી કોઈને. આ તો આમાં બધી હવે તપમાં નાવીન્યતા આવી. આમ પગ રાખીને તપ કરાય ને આમ હાથ રાખીને તપ કરાય. ઘણા તો એવા ફોટા મોકલે ને તપના કે આપણે થાય કે તપ કરે કે ટીંગાણો. જુનાગઢના મેળામાં જોજો ઘણા ઊભા હોય કેવા તપ કરતા હોય નહીં. કોઈ ઓલા આમ કાંટામાં હૂતો હોય આમ. અરે ભાઈ કાંટામાં હું કા હૂતો? ભગવાનને જોવું હોય તો ગાદલામાં હું ને ન્યાય દેખા હે. આ ફૂટના ડનલોપના ગાદલાને મૂકીને કાંટામાં હુવા ક્યાં ગયો? બરાબર કે નહીં? તમે ગાદલું મૂકી દો તો જ તપ કહેવાય ભાઈ. તમે કપડા કાઢી નાખો તો જ તપસ્વી કહેવાશો. મેં સહી બોલ રહા હું યાર? ઘણા બધા એમ કહે કે હવે અમે ખાતા જ નથી. પણ ખાઓ, ખાઈને તપ કરો, કપડા પહેરીને તપ કરો, શરીરને શ્રમ આપ્યા વગર થોડું શરીરનું ભજન કરો. આ તો પોતાની જાતને તપસ્વી બતાવવાને માટે થઈને આવા બધા પ્રયોગ કરે. એને વંદન હો ભાઈ, આ પાછું ઉલટું ન લેતા કઈ. કરે એને વંદન. ભલે કાંટામાં હોતો હોય તો મને કઈ વાંધો છે નહીં, મારે કઈ ચીપિયાથી ઉપાડવા જવા નથી. પણ આવું શું કરવું જોઈએ? પરમાત્માએ આવું શરીર આપ્યું છે તો સરસ મજાના જો આ છોકરીઓ કેમ દંડલોપના ગાદલા પર બેઠી, એમ બેઠા બેઠા કથા ના સાંભળીએ. સોફાની વ્યવસ્થા છે તો લાભ લેવાય ને. ઠેર તપનો મતલબ એવો નથી કે કષ્ટ. ઇન્દ્રિયોનો સંયમ કરવો એ પણ એક તપ છે. ઇન્દ્રિયોનો અપેક્ષા નથી એવી વસ્તુમાં અપેક્ષા રાખીએ અને એ રાખ્યા પછી એનો ત્યાગ કરી દે, એનું નામ તપ છે. ક્યારેક એવું બની શકે કે આ મારા માટે યોગ્ય છે, આ મારે જોઈએ છીએ, છતાં પણ જો આપણે એને લેવાને માટે તેને હઠ ન કરીએ ને, એનું નામ એક તપ છે. કોઈ વાંધો નહીં, મારા હરિની માં ઈચ્છા નહીં હોય. આવી રીતે બ્રહ્માજીએ તપ કર્યું. સુનંદ નંદ પ્રબલાર્હણદાદિભિઃ સ્વપાર્ષદ મુખ્યૈઃ પરિસેવિતમ વિભું. સુખદેવજી કહે છે કે રાજન, બ્રહ્માજીને ભગવાનનું દર્શન થયું. કેવું? નંદ અને સુનંદ બેનને પાર્ષદો છે અને એ પાર્ષદોને સાથે લઈને ઠાકોરજી પધાર્યા બ્રહ્માજીને દર્શન આપવા. અને બ્રહ્માજી હાથ જોડ્યા. નનામ પાદાંબુજ મત્સ્ય વિશ્વસૃ યદપારહંસ્યેન પથાધિગમ્યતે. એમ કહેવાય છે કે સ્વયં નારાયણ પોતાના શ્રી હસ્ત દ્વારા બ્રહ્માજીને સ્પર્શ કર્યો. બ્રહ્માજી તપ કરતા હતા અને તપ કરનારા બ્રહ્માજીને ભગવાને પોતાના સ્વયં હસ્ત દ્વારા સ્પર્શ કર્યો. સ્વાભાવિક છે, ભક્ત તો ભગવાનને સ્પર્શ કરે. યસ, ભક્ત ભગવાનને સ્પર્શ કરે. પણ અહીંયા ઉલટું થયું, ભગવાને ભક્તને સ્પર્શ કર્યો. અને હું નથી કહેતો, ભાગવતજી કહે છે. જવ દિનેશભાઈ 9મા અધ્યાયમાં જો, પ્રીતમના કરેર સ્પૃશન શ્રી હરિએ પ્રેમ પૂર્વક પરમાત્માએ શ્રી બ્રહ્માજીને સ્પર્શ કર્યો. હવે જોજો, પરમાત્માનું દર્શન જો દૂરથી એટલું મંગલકારી હોય તો પરમાત્માનો સ્પર્શ ભક્ત માટે કેટલો શ્રેષ્ઠ હશે. યસ, તમે ને હું દૂર દૂર બેસીને કથા ગાઈએ છીએ અને સાંભળીએ છીએ તોય આનંદ લઈ રહ્યા છીએ. તો એ જ જેની કથા છે સ્વયં તમને આવીને ટચ કરે તો કલ્પના કરો. ખાલી થવાનું નથી હો, કારણ કે હજી વાર છે, હજી તો બહુ કથા સાંભળવાની છે. પરબારો આવીને થોડું કઈ આપણે ટચ કરે. સોરી. સુખદેવજી કહે, રાજન ભગવાને સ્વયં બ્રહ્માજીને સ્પર્શ કર્યો. અને જેવો બ્રહ્માજીને સ્પર્શ કર્યો ને એટલે બ્રહ્માજી પોતાના મુખેથી નારદજીને કહે કે નારદ,
જેવો શ્રી પ્રભુનો સ્પર્શ મને થયો ને થતાની સાથે જ હું મારું દેહાનુસંધાન ભૂલી ગયો. અને કેવું દેહાનુસંધાન ભૂલી ગયો? બ્રહ્માજી કહે મને કઈ ભાન જ ન રહ્યું, કોણ છું ને ક્યાં છું. સ્વાભાવિક છે, ભગવાન જેને સ્પર્શ કરે એનું પછી દેહાનુસંધાન રહે ખરું? આપણું દેહાનુસંધાન છૂટે એટલે આપણે કોમોમાં વયા જઈએ. આ કોમોમાં ના ગયા. આને તો પરમાત્માની લીલાનું દર્શન થવા લાગ્યું બ્રહ્માજીને. બ્રહ્માજી ઉપર પરમાત્માએ એવી કૃપા કરી કે શ્રી હરિએ પોતાની સઘળી લીલા બ્રહ્માજીને દર્શન કરાવ્યું. અને આંખ બંધ થઈ ગઈ, શરીર પડી ચૈતન્ય અચૈતન્યના રૂપમાં પડ્યું છે. અને એવાના સમયમાં બ્રહ્માજી ગાવા લાગ્યા, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, બોલ જય જય રાધા રમણ હરિ બોલ, 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 હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ, 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 જય જય તારી સેવા કરે. રમણ હરિ બોલ, જય જય રાધા 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 શંકરે ભાવ કે સાથ હરિ બોલ. હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, मेरे अंतर के पट खोल, जय जय राधा रमण हरि बोल, मेरे बोल मेरे अंतर के पट को, जय जय राधा रमण हरि बोल, मेरे अंतर के पट खोल, जय जय राधा रमण हरि बोल, हरि बोल मेरे अंतर के पट को, जय जय राधा रमण हरि बोल, 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 हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, हरि बोल जय जय राधा रमण हरि बोल, हरि बोल, जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, हरि बोल जय जय राधा रमण हरि बोल, जय राधा रमण हरि बोल, जय 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 जय राधा रमण
વિજય ચાલે. તમે બધા ચા પાણી પીને બેઠા, હું એક જ નથી પીધો. બોલીએ શ્રી દ્વારિકા સકી જય. વક્તાની એવી કઠણાઈ હોય, એવી કઠણાઈ હોય, ચા ટાણે જ કથા. આજે મેં અમિતને કહ્યું હતું, અમિતને મેં ભાઈ ગમે એમ થાય ને હવા તને મને ચા દઈ દેજે. પણ અમિતે મને ઉપર આવીને કહે સારું. તમે બધે પીધી કે નહીં? આવી આવે છે, ચાલુ છે એમ ને? બોલીએ દ્વારિકા સકી જય. શ્રીમદ ભાગવતકાર કહે છે પ્રીત મનાહા કરે પ્રસન્ન. ભગવાન શ્રી હરિએ બ્રહ્માજીને સ્પર્શ કર્યો, સ્પર્શ કરતાની સાથે જ ભગવાન પ્રસન્ન થયા છે. બ્રહ્માજીને વરદાન માગવાનું કહ્યું કે તમારું કલ્યાણ થાવું, મારી પાસે તમે ઇપ્સિત વરદાન માંગો. બ્રહ્માજીએ કહ્યું પ્રભુ આપ કૃપા કરીને મને કહો કે મારે જગતની સૃષ્ટિ રચવાની હોય અને એમાં મને મદદ શું થશે. શ્રી હરિએ બ્રહ્માજીને વરદાનના રૂપમાં જગતની સૃષ્ટિ રચવાને માટે થઈ 4 શ્લોકો આપ્યા. અને 4 શ્લોકો એટલે श्रीमद् भागवत जी ना चतुश्लोकी. हमारे गुरुदेव ऐसे कहते हैं कि ये 4 जो श्लोक है ना वो चतुश्लोकी भागवत है. कहा गया है कि सबसे पहले 4 श्लोक वाला भागवत था. आदि काल में सबसे पहले भगवान के मुख से इस भागवत जी प्रकट हुए 4 श्लोकों में. हम सुनाएंगे अभी. आज जवानी कोई उतावળ નથી ને? આ તો આજ કે હવે આ ગાડું ક્યાં પૂગઈ નક્કી નહીં. આ બળદ જોઈડા હાલ બરાબર ના. આજ તો ભલે થઈ જાય. સવાલ નહીં. આજે સ્પેશિયલ એના માટે કથા છે, ઓનલી ફોર દેવભાઈ. હા, ઓનલી ફોર. આજે એને મને જિજ્ઞાસા કરી. મારા રૂમમાં આવીને એમ કહ્યું કે નહીં શાસ્ત્રીજી મુझे कथा सुननी है. मैंने कहा कि सुनाऊंगा. એ પહેલા તો મારી એવી ઈચ્છા હતી કે એને એકલા બેહીને અમે એ શ્રોતા ને હું વક્તા ને એ વક્તા ને હું શ્રોતા, કારણ કે પોતે વક્તા પણ છે. દેવભાઈ વક્તા ભી હે અચ્છે, જાને માને પહેચાને કથા વાલે હે હમારે. ઠે તો આપણે શું વાત કરતા હતા? ભૂલ ગયે? 4 શ્લોક વાલે ભાગવત જી થે. હા, વેરી ગુડ સુમિત, ગુડ બોય. દે લો. મારા છોકરાઓ કેટલું ધ્યાનથી સાંભળે છે. તો કા વગાડતા જ નથી હો, કથાએ સાંભળે છે. હા, ગઢવીએ જવાબ નથી આપ્યો. એમાં ખોટી હા નહીં પાડું. અમારા સાધુએ જવાબ આપ્યો છે, રામાનું છે. હરી બોલ, નિતાય ગૌર. तो आपने चर्चा करता कि सबसे पहले चतुर्श्लोकी भागवत था, 4 श्लोक वाला ठाकुर जी के मुख से प्रकट हुआ. स्वयं श्री हरि ने 4 श्लोकों वाળું भागवत ब्रह्मा जी ने આપ્યું. અને દેવભાઈ શ્રીમદ ભાગવત જી ના મૂળમાં એમ લખ્યું છે કે સ્વયં ભગવાને પોતાનું તત્વતઃ ભાગવત ભગવદ રૂપ હાથો હાથ જો કોઈને આપ્યું હોય તો એમાંથી એક બ્રહ્મા છે. બાકી પરબરામ હાથમાં દેવાવાળા બહુ ઓછા શ્રોતાઓ હતા. હાથો હાથ આપ્યું. ઘણી વખત આપણે નથી કહેતા કે હું એને ઘરે ગયો ને એની મને હાથો હાથ દીધું, નીચે ન મૂકી દીધું, હાથો હાથ દીધું. બહુ મહત્વ છે હાથો હાથનું. સ્વયં શ્રી હરિએ બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીએ કોને આપ્યું? શ્રી નારદજીને. આ 4 શ્લોક વાળું પરબારું જ બ્રહ્માજીએ નારદજીને આપ્યું, સંભળાવ્યું. બ્રહ્માજીએ શ્રી વેદવ્યાસજીને આપ્યું અને વેદવ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવજીને ભણાવ્યું. સુખદેવજીને સંભળાવ્યું નથી. શુકમ અધ્યાપયામાસ
શ્રી વેદ વ્યાસજીએ સુખદેવજીને શ્રીમદ ભાગવતજી ભણાવ્યું અને એ શ્રી સુખદેવજીએ શ્રીમદ ભાગવતજી મહારાજ પરીક્ષિતજીને સંભળાવ્યું. ચલો ફિર સે સુને. ભગવાન પછી બ્રહ્માજી પછી નારદજી પછી વ્યાસજી પછી સુખદેવજી પછી પરીક્ષિતજી અને પછી આપણે બધા ડાયરેક્ટ આપણે બધા સીધી લીટીના વારસદાર છીએ કથાના. ભગવાનની કથાના શ્રવણના અધિકારી એટલા માટે છીએ કે પરીક્ષિતજી પછી જે પરબારી પરંપરા ચાલી આપણા સુધી આવી. કયું ભાગવત છે તો 18,000 શ્લોક વાળું કયું ને 4 શ્લોક વાળું કયું કે અલગ છે ના? 4 શ્લોકોનો જ વિસ્તાર એટલે 18,000 શ્લોક. ચલો સુને. ભગવાન ગાય છે. શ્રી ભગવાન વાચ અહમેવા સમે વાગ્રે નાન્યયદ સદસ પરમ પશ્ચાદ અહમ યદે તચ્ચ યો વશિષ્યે વસોસ્મ્યહમ. પહેલો શ્લોક. ભગવાન કહે છે કે બ્રહ્મા, જગતમાં સૌની પેલા હું જ હતો. અહમ એવ અગ્રે. આખા જગતમાં સૌની પેલા હું હતો, અત્યારે છું, અને કોઈ નહીં હોય તે દિવસે હું હોઈશ. કોણ? તમે જે કહો તે, તમારો જે ઈશ્વર હોય તે, તમે જેને માનતા હો તે. હા, સૌની પહેલા હતા પરમાત્મા, અત્યારે જે કંઈ છે એ પરમાત્મા જ છે, અને આ બધું જ જ્યારે વિલીનીકરણ થઈ જશે ત્યારે પરમાત્મા જ બસશે. એટલે ઉપનિષદોમાં એક મંત્ર છે, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શૂન્યમાં શૂન્ય ઉમેરે તો એ શૂન્ય જ થાય. રાઈટ? શૂન્ય પ્લસ શૂન્ય કરો છો, શૂન્યમાંથી બાદબાકી શૂન્ય ની કરો તો એ શૂન્ય જ વધે. એવી જ રીતે જગત અને જગદીશ્વરનું સ્વરૂપ એવું છે, જગત અને જગદીશ્વરમાંથી ન તો પ્લસ કરી શકીએ ન તો માઇનસ કરી શકીએ. આવી સૃષ્ટિ છે જગતની. सबसे पहले मैं था, अभी मैं हूं, मैं रहूंगा. परीक्षितजी કહ્યું ગુરુદેવ કે હા આ હતા છે અને હશે તો દેખાતા કેમ નથી? રાઈટ? દિખના ચાહીએ ને. એટલે એનો જવાબ આપ્યો જો બીજા શ્લોકમાં, ઋતવર્થે યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની તદ્વિદામ આત્મનો માયામ યથા ભાસો યથા તમઃ. ચતુશ્લોકી શ્રીમદ ભાગવતજીના બીજા શ્લોકમાં કહ્યું કે પરમાત્મા તો સર્વત્ર છે. ઋત્વર્થે યત પ્રતીયતે ન પ્રતીયેત ચાત્મની. દેખાઈ રહ્યો છે પણ જોવાને માટે આપણી પાસે એવી દ્રષ્ટિ નથી. ભગવાન તો સામે જ છે, દ્રષ્ટિ નથી એટલે આપણે સ્વીકારતા નથી. અને આત્માની માયાનો પડદો એવો આગળ પડી ગયો છે એ આપણને દર્શન થવા દેતો નથી. તદ્વિદ્યામ આત્મનો માયામ યથા ભાષો યથા તમઃ. માયાનો પડદો, તમરૂપ માયાનો પડદો, એવો જેવો તેવો માયાનો પડદો નહીં, તામસ રૂપ માયાનો પડદો તમારી ને મારી સામે એવો પડી ગયો છે કે હોવા છતાં પણ બ્રહ્મ દેખાતો નથી. એને વૈયાકરણની દ્રષ્ટિએ, પાણીની वैयाकरणनी दृष्टि इन्हें कहवाय अदर्शनम लोपः. अदर्शनम लोप शब्द का अर्थ होता है होते हुए भी दिखाई नहीं देते. क्यों?
इसलिए नहीं दिखाई दे रहे हैं कि हमारे आगे एक पर्दा पड़ा हुआ है, वो पर्दा है अहंकार का, वो पर्दा है माया का। અને એ માયાનો પડદો બ્રહ્મ હોવા છતાં પણ જીવને બ્રહ્મનું દર્શન થવા દેતો નથી. એટલે ભગવાને કહ્યું બ્રહ્માજી છું પણ દેખાતો નથી. કેમ? માયાનો પડદો. વરી બ્રહ્માજીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ કહો ના માયાનો પડદો હટે કેમ? માયાનો પડદો હટે કેવી રીતે? તમે મંદિરે દર્શન કરવા જાઓ અને અમારે વૈષ્ણવી પરંપરામાં એને ટેરો કહેવાય. ટેરો એટલે પડદો. એ પડદો આવી જાય તો દર્શન ન થાય ઠાકોરજીના, પણ જેવા પૂજારીજી ટેરો દૂર કરે એ પડદો દૂર કરે એટલે દર્શન થાય. પણ એ મંદિરના દ્વારના આગળ રહેલો એ ટેરો એ દરવાજો યાની કે પડદો દૂર કોણ કરે? પૂજારી. કોઈ જીવનમાં સારો અને સાચો સદગુરુ મળી જાય તો આપણા વચ્ચે ને બ્રહ્મ વચ્ચે રહેલો જે માયાનો પડદો છે એ માયાના પડદાને હટાવવાનું કામ કોઈ સદગુરુ કરે છે. ગુરુની આવશ્યકતા, ગુરુ આપણા જીવનમાં ગુરુનું મૂળ અહીંયા છે. યહાં ગુરુ ચાહીએ મુझे. આપણે આપણી જાતે પડદો હટાવી નહીં શકીએ. चाहे कितना भी हम प्रयत्न करते रहे हम अपनी से ओर से ये पर्दा हटा नहीं पाएंगे. लेकिन कोई एक सदगुरु ऐसा मिल जाए एक क्षण में हमारा पर्दा हटा देता है. એટલા માટે તો જોઉં ને કે અન્યોન્ય સંપ્રદાયોમાં ડોક્ટરો ભજન કરવા લાગ્યા છે, ઓફિસરો, એન્જિનિયરો, પ્રોફેસરો, સાયન્ટિસ્ટો, રાઈટ, મોટા મોટા સાયન્ટિસ્ટો બધું જ મૂકીને ભજન તરફ. સાધુ ભજન. અને ગમે તેવું મોટો ડોક્ટર હશે, એમડી થી પણ વધારે ડોક્ટર હશે, અને અંતે સમયે તમે આપણા માવતરને ત્યાં લઈ જાઓ ને એટલે ડોક્ટરને પણ એમ કહેવું પડે કે માફ કરજો, હવે તો ભગવાન કરે એ જ થાય. એનો મતલબ એવો થયો એને પણ સ્વીકારવું પડે છે. મોટા મોટા વર્ષો સુધી ચોપડા લઈને ભણેલા ડોક્ટરને પણ સ્વીકારવું પડે છે કે અંતે તો પરમાત્મા ધારે એ જ થાય. હરી કરે સો હોય. બસ આ માયાના પડદાની વાત કરી છે તો ક્યાં છે ભાઈ? યથા મહાંતિ ભૂતાની ભૂતેસ્વેન સ્વેસ્વહમ પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાની તથા તેસુન તેસ્વહમ. ભગવાન બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્મન, દરેક જગ્યાએ હું પ્રવિષ્ટ છું, દરેક જગ્યામાં મારો પ્રવેશ છે. નાનામાં નાની ચીજમાં પણ મારો પ્રવેશ છે, મોટામાં મોટી ચીજમાં પણ પ્રવેશ છે. જળમાં પણ હું છું અને ચેતનમાં પણ હું જ છું. આહા, અણો રણિયાન મહતો મહિયાન. આપણે પથ્થર ભાસે છે, આપણે એ પથ્થર જળ ભાસે છે કે આ જળ પથ્થર છે, પણ એ જ પથ્થરને ઉઠાવીને કોઈ મંદિરમાં જાય તો એ જ પથ્થર મંદિરમાં ગયા પછી દેવ બને છે અને તમે એને એને નમન કરીએ છીએ. કારણ કે આપણે એનો સ્વીકાર કર્યો છે કે હવે આ પથ્થર નથી, આ તો બ્રહ્મ છે. જ્યાં સુધી સૂકા લાકડાની ડાળી હોય ત્યાં સુધી તમને મને એમ થાય કે આ શુષ્ક કાષ્ટ છે, પણ એ જ કાષ્ટમાંથી, એ જ તુલસીના કાષ્ટમાંથી મણકો બની જાય અને એ મણકામાં દોરામાં પોરવાઈ જાય ને તમારા ને મારા હાથમાં આવી જાય એટલે ચેતન રૂપ બ્રહ્મ બની જાય ને એ ભગવાન બને છે. वो माला भी ब्रह्म हो जाती है. क्यों? क्योंकि हमारी दृष्टि में व्यापकता है. आ वाहड़ी वगाड़े ना जगन्नाथ, एमा ये प्राण पूरे છે. સંભળાય તમને બધાને? આ વાહડીમાં એ પોતે પ્રાણ પૂરે છે. એમ જ્યારે સદગુરુ સાધકમાં જ્યારે પ્રાણ પૂરે ને ત્યારે પ્રાણ પૂર્યા પછી જેમાં વાહડી વાગે ને એમ જળમાં જળ પણ સાધક બોલવા લાગે.
એટલે આપણે તેમ કહેવાય મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યદ કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. હે ને લંગડો માણસ હોય ને એ પર્વતો ઓળંગી જાય. લંગડો, અપંગ, દિવ્યાંગ, કેવી રીતે? ભગવાનની કૃપા થાય તો. અરે મુખ બોલવા લાગે ક્યારે? પરમાત્માની કૃપા હોય ત્યારે. એમ કહેવાય છે કે ધ્રુવજી મહારાજને જ્યારે દર્શન આપ્યા ભગવાને ધ્રુવજી મહારાજને જ્યારે દર્શન આપ્યા ત્યારે દર્શન આપતા પહેલા ધ્રુવજી મહારાજજી પાસે વાણી નહોતી. એટલે ધ્રુવજીએ બે હાથ જોડીને ભગવાનને કહ્યું કે પ્રભુ તમારી સ્તુતિ કરવી છે પણ મારાથી કંઈ ગવાતું નથી. એટલે ભગવાને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, લે મેરા શંખ તુજે સ્પર્શ કરવા દો. શ્રી ઠાકુરજી પોતાના હાથમાં રહેલો શંખનો સ્પર્શ જ્યાં મહારાજ ધ્રુવજીના કપલમાં લગાવ્યો અને લગાવતાની સાથે ધ્રુવજીના મુખમાંથી વાણી સ્ફુરી. યોંત પ્રવીશ્ય મમ વાચ મિમામ પ્રસુપ્તામ સંજીવયતિ અખિલ શક્તિ ધરસ્વધામના અન્યાસ હસ્ત ચરણ શ્રવણ પુગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. આ ધ્રુવ સ્તુતિ છે. મુકમ કરોતિ વાચાલમ